ભાઈ આજે પહેલી વાર તમે પાસ્તા તો બધાય ખાધા છે, પણ હું પહેલી વાર આખી પાસ્તા કઈ રીતે બને છે ને એની ફેક્ટરીની વિઝિટ કરવા માટે આવ્યો છું. પાસ્તા લિયો આખી એક બ્રાન્ડ છે જે અલગ અલગ પ્રકારના યુનિક પાસ્તા બનાવે છે, જે તમે આજ સુધીમાં ક્યારેય નહીં ખાધા હોય. પણ પાસ્તા તો સાહેબ મેંદાના જ બને ને ભાઈ? ક્યાંય મેદો નથી. આ તમારી પાછળ જે છે અમારું આખું રો મટીરિયલ સેક્શન છે. અહીંયા આગળ એક મેદાનો કણ નહીં મળે તમને. આમના પાસ્તા આમ જો કે પાસ્તા મેંદાના તમે ખાધા હશે, બનતા જોયા હશે, પણ આજના જે પાસ્તા છે ને એ રવાના બની રહ્યા છે, મેંદો નથી યુઝ કરવામાં. મેદો અમારે ક્યારે નથી વપરાયો. તો આમ જનરલી પાસ્તા જયારે સ્ટાર્ટિંગ બન્યા ત્યારે તો એ મેંદાથી બન્યા હતા કે પછી કે બીજા કોઈથી બન્યા હતા? તમને એના નોલેજ માટે? ના, આપણે ઇન્ડિયામાં જસ્ટ અમુક જગ્યાએ કોસ્ટ કટિંગ માટે લોકોએ મેદામાંથી બનાવ્યા. પાસ્તા ઇટલીમાં કે યુરોપમાં જે પાસ્તા ઓરિજિનલી જે બન્યા છે એ કાયમ રવામાંથી જ બનેલા છે. મેદામાંથી ક્યારે બન્યા જ નથી. મેંદામાંથી બન્યા જ નતા? ઇન્ડિયામાં આવીને જે મેદામાંથી બન્યા છે. શું વાત કરો? સાચી વાત છે? હા, રિયાલિટી. આ મને ખબર જ નથી. તમે બહાર ક્યાંય પાસ્તા ખાશો તમે મેદામાં નહીં ખાઓ. ઇન્ડિયામાં જ અમુક જગ્યાએ લોકલ નોન બ્રાન્ડેડ તમે ખાશો તો રિસ્ક છે મેદાની. બાકી તમે સારી રીતના ક્વોલિટી બ્રાન્ડ પાસ્તા લિયો છે, બીજી અમુક સારી બ્રાન્ડ છે, તો યુ આર ઇટિંગ નો મેદા પાસ્તા. કારણ કે અમને તો ભાઈ પાસ્તાની પીએચડી આખી બુક છે એ આખી વાંચેલી છે. તો પાસ્તા સર બને છે કેવી રીતે, મને બેઝિક થોડુંક જ્ઞાન આપવા છે. આપણે રવો જે છે ઓકે એ અહીંયા આગળ આપણે નાખીએ છીએ. રવાનું મિક્સિંગ થાય. ઓકે, બરાબર. આમાં ક્યાંય ગાંગડા કે એવું કઈ રહી ના જવું જોઈએ. બધું મિક્સિંગ થઈને અમે અમુક વાર ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ. મલ્ટી મિલેટ બનાવવા હોય તો મિલેટનો ફ્લોર એડ કરીએ, અહીંયા આગળ એડ કરીએ. બરાબર. આના બાદ પછી ક્યાં જાય પાસ્તા? અહીંયા આગળ આનું આખું સીવિંગ થાય. સીવિંગ એટલે આમાં કંઈ પણ કચરો હોય, કીડા હોય, મેટલના કોઈ કણ હોય, અહીંયા મેગ્નેટિક બધા રોડ છે જ્યાંથી બધું ક્લીન થઈ જાય. કચરા જીવડા આવે તો એ નીકળી જાય? કોઈ બધું જ નીકળી જાય. જીવડા અંદર ના જાય ને? ના જાય. આ મશીન છે નું? આ આપણે રવો છે ઉપર સુધી જાય. ઓકે. ભાઈ ત્યાં આગળથી ધીરે ધીરે આવે નીચે. આ અહીંયા આગળ પાણીની સાથે મિક્સિંગ થાય. અચ્છા. પાસ્તામાં ખાલી રવો અને પાણી. મીઠું મીઠું કઈ ના આવે એમાં? કઈ જ નહીં. ના સોલ્ટ, ના કેમિકલ, કઈ જ નહીં. એક ડાય થી એના હોલ પડીને જતા હોય કે શું થતા હોય? યસ. અને પછી એનું મિક્સિંગ જે કરવામાં આવે કંટ્રોલ ટેમ્પરેચર, પ્રેશર, RH થી કરવામાં આવે. પછી આગળ એનું એક્સટ્રુઝન થાય અને એક્સટ્રુઝનમાંથી શેપ્સ બની બહાર આવે અને એનું આખું ડ્રાઇંગ થાય અહીંયા આગળ. આ આપણે રવાના એલ્બો મેક્રોની ને વપરાયેલું છે. ઓકે. હજુ તો કાચા છે? આ કાચા હોય. આનું આખું ડ્રાઇંગ થાય. મોર દેન 6 hours નું ડ્રાઇંગ થાય આખા ડ્રાયર. ડ્રાઇંગ એટલે સુકવવાનું હોય, પણ એ આખા કંટ્રોલ ટેમ્પરેચર RH માં થાય. અહીંયાથી જાય પછી આમાં ઉપર જાય અને આની અંદર આ સુકવવાનું. હા. ભાઈ ખુલ જા સીન સીન.